ये देखो यहाँ पे भात चढ़ रहे हैं અને રહોડું ભાઈ મારા હવાલે મૂકીને એની મમ્મી તો વહી ગઈ. કાકા ડાયા છે તું કાકાને પાય સોરી આજનું ઉખાણું આપી દો. જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાની ઓ ભાઈ મસ્ત મજાની ઉનાળાની બળબળતી બપોર થઈ ગઈ. અમારે થારું બોલવું ને, અમે વ્લોગર છે. કેવો મસ્ત મજાનો તડકો નીકળો છે ભાઈ, મજા જ આવી રાખે. એમ થાય કે તડકે જઈને ઘડીક ઊભા રહીને છાતીને બધું શેકી નાખી. આમ ભાઈ મારો સાપુ વાંચે છે. જય માતાજી ભાઈ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. અને કાલથી રાહત મળશે એમ કે છે, એટલે કદાચ બરફ પડવાનો હોય એવું લાગે છે. હા ભાઈ, બરફ પડવાનો છે અમારે. આપણે ઘીરે પડશે કે નહીં? કાલથી રાહત થાય એમ કે છે, એટલે મને નથી લાગતું આમાં રાહત થાય. શું લાગે? રાહત નહીં થાય, પણ બળબળતી બપોર વધી જવાની છે. કાલથી ગરમી પિકઅપ ઉપર છે. મને નથી લાગતું રાહત થાય એવું. તમારું શું કહેવાનું છે નીચે કહી દેજો. રસોડાની અપડેટ લઈ તો મિસિસ ચારણ જો આવું તે માથે ઓઢે. જય માતાજી. પણ હું કામ કરતી હોય. પેલા જય માતાજી, જય માતાજી, જય મોગલમાં, અને જય સોનલમાં, જય સોનબાઈમાં, જય માતાજી. બધાય કેમ છે? હું હાલે છે રસોડામાં? રસોઈ કરતી જ યુગભાઈ આવ્યા છે કે એને પગમાં દુખે છે, મને કે હરકું કરી દે. યુગભાઈ ને છે ને પગ મોવડાઈ ગયો છે. ये देखो यहाँ पे भात चढ़ रहे हैं અને રહોડું ભાઈ મારા હવાલે મૂકીને એની મમ્મી તો વહી ગઈ, કારણ કે યુગને પગમાં દુખે છે એટલા માટે. મમ્મી જાઓ, રહોડામાં ભાત એમને ચડે છે. હા જાઓ. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. વાયટું કરું છું. વાયટું કરો છો એમ ને? સરસ. અને હમણાં હનુમાન જયંતિ આવશે, તો એટલે આપણે આ છોકરાને જમાડતા, હા એટલે હું એમ કહું છું કે આપણે બાળ મંદિર દઈ આવી તોય હાલે. આ બસ એવું કંઈક કરે, બાળ મંદિરે દઈ આવાય એટલે છોકરાઓ મજો કરે હનુમાન જયંતિના દિવસે. એવું કંઈક ગોઠવું છું. અને ભાઈ કેમ થયું પછી? તમે કે ઢીલા કેમ પડી ગયા? ફરવા જવાનું કહેતા હતા ને? કહું છું એટલે કાલ જવાનું જ છે. કાલ જવાનું છે? હા. તો દિલ થામ કે ભાઈ કાલે અમારે જવાનું છે ફરવા. ક્યાં જવાનું છે, હું કામ જવાનું છે, અને કઈ જગ્યાએ જવાનું છે, ને કેટલા વાગે જવાનું છે, એ બધું કાલના બ્લોગમાં. પણ ક્યાંક ગોઠવું છે, બરોબર ને? કેવી રીતે જવાનું છે એ બધું કાલ કહું. પાકું. અને આ હનુમાન જયંતિ પાછી શનિવારના દિવસે આવે છે, ઓહો, એટલે બહુ સારો સંજોગ કહેવાય. સારો સંજોગ કહેવાય ભાઈ. શનિવાર ને હનુમાન જયંતિ મંગળવારે આવે તો આમ તો સારું કહેવાય, કારણ કે મંગળવારે હનુમાનજીનો વાર છે અને શનિવાર પણ હનુમાનજીનો વાર છે. ભાઈ બીજું બધું તો ઠીક. આજના તમને માતાજીના દર્શન કરાવું, કારણ કે હું ઓલા રૂમમાં જતો હતો, હવે આ રૂમમાં જાઉં છું. રૂમ ખોલીને આ અંદરથી બંધ છે કે હું લ્યો ભાઈ. આજના માતાજીના દર્શન કરી લ્યો. મસ્ત મજાનું અમારું માંડલો કેવું ચમકે છે. કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં. મજા જ આવી રાખે ભાઈ. માતાજીનું માંડલાના દર્શન કરીને વ્લોગની શરૂઆત કરીએ ને, એટલે અંદરથી એક અલગ આમ કહેવાય ને ઉમંગ, અંદરથી એક મજા જ આવી રાખે. ટૂંકમાં હું મારી પાસે શબ્દો નથી, થોડુંક સમજી જઈજો. અને તમારા બધાની મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે ભાઈ. કોની શું કોમેન્ટ આવી હતી તમે વાંચતા હો? કાલે તો કોમેન્ટ મેં વાંચ, પણ એમાં એવું હતું કે જે આપણે એક જે ઉખાણું કીધું હતું ને એનો જવાબ કોઈને આવડ્યો નથી. એમાં મોટા ભાગના બધા ખાણી દસ્તો કહેતા હતા. ઉખાણું શું હતું? ધીમ ભરે ધીંગા ને ધીંગો જાય ધીને, એટલે એનો મેં જવાબ આપી દીધો છે. પણ મોટા ભાગના ખાણી દસ્તો કહેતા હતા, એટલે ખાણી દસ્તાને કાંઈ લાગતું ઓળખતું નથી ઉખાણા રે, બરોબર? ખાણી ને દસ્તાને અત્યારે કઈ લાગતા ઓળખ, પણ કોઈને એનો જવાબ આવડ્યો જ નથી. નથી આવડ્યો. એટલે પણ મને નહોતી ખબર ભાઈ, એટલે કારણ કે ઉખાણું જેટલું અઘરું હતું અને પેલાનું હતું. શું કે ભાઈ ઉનાળામાં છે ને પચી જાય ને એવા હળવા ઉખાણા અમે કેવું. બરોબર છે. એ જો માતાજીને શ્રીફળ વધેર્યું છે, એટલે આપણે પ્રસાદી લઈ લઈ. મોબાઈલ મને વધારવું છે ભાઈ, ખબર નહીં મને. તું કે આ ભાઈએ છે ને વાળ કપાવ્યા છે, કટકટ કર્યું છે. જય માતાજી, જય સોનલમાં, મારો દીકરો, જય મોગલમાં. કોમેન્ટમાં જય માતાજી લખી નાખી. હમણાં બ્લોગ ઉતારતો હતો. જય ત્યાં ખજોડા આપણને પેન્ટ ઉતાર. એટલે અડધો જ બતાવું છું, કારણ કે ભાઈ પેન્ટ ઉતાર્યું છે ને અને બામ ચોપડે છે. બામ લગાવીશું ને બામ એનું રક્ત, હું સવારે હાવણીમાં પગ એનો લપસ્યો દોડતો હતો ને, એટલે સેજ રક્ત થયું હોય એવું લાગે છે મને. અચ્છા એવું છે ભાઈ. યુગરાજ એટલો બધો તોફાની થઈ ગયો છે ને, કાકાને ભાળ્યા નથી મૂકતો. આમ જો બાંધે છે એની હારે, આમ જો એ કાકાને એમ ન કરાયું. કાકા પછી આ જ કહી દે એમ કરે, માથું ભટકડે એટલે માથું કેવું હોજી જાય એટલે જ પછી દુખે છે બધું. તો રોવા માંડ કેવો છે. મરાય નહીં કાકાને. એને રમત થાય છે. બીજી ભાગ છે
અને ભાઈને જો પગમાં રક્ત થઈ ગયું છે. પગમાં રક્ત થઈ ગયું પડ્યો ને હવારે એમાં ક્યાં દુખે છે? જો આ તોફાની બહુ થતો જાય છે આ છોકરો. તેને બથોડા ભરવા બહુ ગમે. તાર પપ્પા હારે એમ કરે, બધા હારે બથોડા ભરવા. એ યુગભાઈ એમ ન કરે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં એમ કહી દે. મિત્રો મને ખબર છે તમે બધા ઉખાણાનો જવાબ સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. થોડીક વારમાં તમને ઉખાણાનો જવાબ આપું છું. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ. અને યુગભાઈ તમે વાળ કાપ્યા તો તમને માથું કઈ હળવું પડ્યું કે નહીં? જો સમજો કાકાની તો વાહે પડી ગયો છે. રમકડું છે એવું નહીં? આપો જો રિમોટ આપો. રમકડું હોય તો નહીં કઈ કહેવાનું. શાંતિથી બેહી જા પલોઠી વાળી. હાલો. પલોઠી વાળી હા પછી કે કાકા ડાયા છે. દે પણ તૂટા નહીં કરીને પૂછતા. પૂછતા નહીં કરવું કે નહીં કરે. તો જો આમ રિમોટ કરીને તે હાલે, ગીત આવે, બધું આવે, પણ તું કાકાને બાય જ છો એટલે સોરી આમ સોલી કહી દે સોલી. હવે નહીં બાજુ. કોઈ દી નહીં બાંધવું. કોઈ દી નહીં લે. કાકા ડાયા છે ને પાકું. કેવા છોકરાઓ છે અત્યારના જોવો આ લાઈવ. અત્યારના છોકરા ભાઈ છે ને મગજ એમાં પણ સાર્ચિંગ કરવું પડે. પપ્પા ગયા હતા ભાઈ બગસરા ની યુગભાઈ માટે ગાડી લઈ આવ્યા. હા પપ્પા આમ જો રાજીના રેડ થઈ ગયો. થાર ગાડી લઈ આવ્યા. પપ્પા ગયા હતા બગસરા, ખબર નહોતી યુગરાજ હાટું લઈ આવશે. હે પપ્પા કેમ નક્કી કર્યું? સવારમાં વચન દેવાઈ ગયું હતું ભાઈ ને. આમ જો હે વાળ કાપવાને થઈ કે થાર ગાડી લઈ આવશો ત્યાં કે હા વાળ કાપવા તે થાર ગાડી લઈ આવું. પછી કેટલો રોયો. દાદા આગા ગયા છે થાર ગાડી. પપ્પા થાર લઈ આવ્યા છે યુગરાજ હાટું. આ યુગરાજભાઈ ની થાર ગાડી જોવા દો તો. જો ભાઈ આવી છે કઈક થાર ગાડી. થાર જ છે આ તો. આ બાજુ થી જોઈ લ્યો બા. તૂટા નહીં કરને. અને સીધું મૂસેવાલા હાકે છો ભાઈ જો. સીધું મૂસેવાલા ની થાર ગાડી લઈ આવ્યા. હે પપ્પા થાર ખડી. જ્યોતિ કાકા નહીં બાજ ને. વાહ રાજીના રેડ થઈ ગયો. પણ આ થાર કેટલા લે? કેટલાની લઈ આવ્યા ઈ કયો ને. મારે કહેવાનું ન હોય ને, નહીં ને તમે અંદાજ નક્કી કરો રી કિંમત. 60-70 નું મમ્મી કાંઈ નથી આવતું. કાંઈ નથી આવતું. 100 રૂપિયાનું. 100 રૂપિયાની આવે એમ ને તો હારી સસ્તી કહેવાય. બાકી અટાણે 100 રૂપિયાનું શું આવે છે? યુગભાઈ ની ગાડી આવી ગઈ મસ્ત મજાની. વાહ શાહરુખ ખાન વાળી જો. અને સીધું મૂસેવાલા હાકે છે. અને આ બાજુ છે શાહિદ કપૂર. સવારે છે ને એને વાળ કપાવવા હતા એટલે મેં કીધું તું તારી હાટું જો તું વાળ કપાવવા દે ને તો થાર ગાડી દાદા લઈ આવી છે એટલે આજ લઈ આવ્યા છે. અને એ છોકરાને જે મોઢા ઉપર સ્માઈલ આવે ને અલગ જ હોય. ઈ ખુશી નેક્સ્ટ લેવલ હોય ભાઈ છોકરાની જે. હા બેહી જાઓ. નાની કેવાય ને થાર ગાડી એટલે બે આય ને. તો મિત્રો ગઈ વખત નું ઉખાણ હતું અહીં જાવ ત્યાં જાવ લીંબોળી ટચકાવતી જાવ એટલે હું તો એનો સાચો જવાબ મમ્મી આપશે. મમ્મી એનો જવાબ શું આવે? એટલે ક્યાંય જાય એટલે તાળું બંધ કરી અને પછી બહાર નીકળવાનું. બરોબર તાળું. તો જવાબમાં છે તાળું. અને 3 ભાગ્યશાળી વિજેતાઓના નામ છે. એમાંથી પહેલું છે ચંદ્રાબા ધાધલ, બીજું છે આદિત્ય રાજ્યગુરુ અને ત્રીજું છે દીક્ષિતા આચાર્ય. તો આ ત્રણેયના નામ મેં લઈ લીધા. હવે આજનું ઉખાણું લેવાનું છે મિસિસ ચારણ પાસેથી. તો આજનું ઉખાણું લઈ અને એના જવાબ તમારે દેવાના છે. 3 ભાગ્યશાળી જે સૌથી વધારે વહેલી કોમેન્ટ જે કરશે ને, સોરી વધારે નહીં, સૌથી પહેલા જે કોમેન્ટ કરશે ને એના 3 ભાગ્યશાળીના હું નામ આવતા બ્લોગમાં લઈશ. આવતા બ્લોગમાં એટલે કે 2 દિવસ પછીના બ્લોગમાં. તો તૈયાર થઈ જાય. જો આજનું ઉખાણું આપું છું. આજનું ઉખાણું એવું છે કે પીળો પણ પોપટ નહીં, કાળી પણ કોયલ નહીં, ઉડું છું પણ પક્ષી નહીં. બરોબર. બોલો હું કોણ? પીળો પણ પોપટ નહીં, કાળી પણ કોયલ નહીં, ઉડું પણ પક્ષી નહીં. બરોબર ને? બોલો હું કોણ? ઈ વળી નવું આવ્યું. કોણ કોણ હોય ગોતો? તો ગોતો ફટાફટ. પીળો પણ પોપટ નહીં, કાળું પણ કોયલ નહીં, ઉડે પણ પક્ષી નહીં. બોલો હું કોણ? તો તમારો જવાબ આજે અથવા કાલે અથવા પરમ દિવસે આપી દીધો. 2 દિવસ પછીના વ્લોગમાં તમારું 3 જણાનું નામ જે સૌથી પહેલા કોમેન્ટ આવી છે એનું લઈશ. પછીના 2-3 બ્લોગમાં હું નહીં હોઉં ને, કેમ કે કાલ તો હું જવાની છું એટલે બસ. હા એટલે જવાબ હું તમને કેતી જાય ઈ કહી દે છે જવાબ તો યુગના પપ્પા. આ જવાબ હું કહી દઈશ કારણ કે આ વ્લોગમાં નહીં હોય, આવતા વ્લોગમાં. મિત્રો પીળો પોપટ હોય પેલા તો મને ઈ નથી સમજાતું. હે ચારણ
પીળા પોપટ હોય? પીળો અને પોપટ બે ભળતું આવે છે અચ્છા એવું છે. એટલે અને પોપટ એવું નથી હોય છે કલરિંગ બધે નથી ઓલા પક્ષી પાળતા વિદેશમાં હશે ભાઈ, આપણે જોયું નથી. હોય છે વિદેશમાં ઘણા એવા પક્ષી હોય જે આપણે ધાયરાનું હાલો તું કેશો એટલે છે ભાઈ, પીળો પોપટ છે, બરોબર ને? તો સારું મિત્રો, આજનો વ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા કરું છું એન્ડ. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.